વાઘોડિયા પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ દ્વારા વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે સીપીઆર ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વાઘોડિયા પીપળિયા પાસે આવેલ સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ દ્વારા વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે સીપીઆર ટ્રેનિંગ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું। આ અભિયાન અંતર્ગત એક સાથે 23 અલગ અલગ સ્થળોએ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો। 3800થી વધુ લોકોને સીપીઆર આપવાની પ્રાથમિક અને મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી। કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થવાની પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ પણ તાત્કાલિક સારવાર આપી દર્દીનું જીવન બચાવી શકે તે માટે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે। ધીરજ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ ઇમરજન્સી ટીમ દ્વારા હાજર રહેલા લોકોને સીપીઆર કેવી રીતે આપવું, ઇમરજન્સી સમયે શું કરવું તેમજ ગોલ્ડન મિનિટનું શું મહત્વ છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। સામાન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ધીરજ હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે આવનાર સમયમાં પણ લોકોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા જનજાગૃતિ અભિયાનનું સતત આયોજન કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ, વાઘોડિયા, વડોદરા।